નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। वीर वीर बोलो, 1 2 3 4, 1 2 3 4। वीर वीर बोलो, वीर वीर बोलो। શ્રી ડેરાપોર જૈન સંઘના ચૈત્ય પરિપાટી વાસ્તે ગાસ્તે કોઠી જૈન દેરાસર પહોંચી પાઠશાળાની બાલિકાઓ દ્વારા ભગવાનને થાળ અર્પણ કરાયો હતો અને સંઘ પૂજન કરાયું। જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું કે જેના 11 આવશ્યક કર્તવ્યો પૈકી કર્તવ્ય ચૈત્ય પરિપાટી છે તેની શ્રી બાબાજીપુરા જૈન સંઘના બિરાજમાન પરમ પૂજ્ય આચાર્ય ભગવત શાસન સમ્રાટ નેમી સુરેશ્વરી મહાન મસાના સમુદાયના પૂજ્ય ધર્મ રક્ષાત શ્રીજીના મસા તેમજ પૂજ્ય રાજધર્મા શ્રીજી મસાની નિશ્રામાં સવારે 6:30 વાગે શ્રી ઘોડીજી પાર્શ્વનાથ જૈન દેરાસર ડેરાપોરથી વાસ્તે ગાસ્તે કોઠીપોર શ્રી શાંતિનાથ જૈન દેરાસર પહોંચી અને 1 2 3 4 જૈન શાસનનો જય જયકાર તથા વીર વીર બોલો મહાવીર બોલો ના ગગનભેદી નારાથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। આ ચૈત્ય પરિપાટી કોઠીપોર પહોંચતા કોઠીપોર જૈન સંઘના ટ્રસ્ટી સમીરભાઈ તથા દીપકભાઈ શાહ દ્વારા સ્વાગત અને સંઘ પૂજન કરવામાં આવ્યું હતું અને ડેરાપોરા જૈન સંઘના પ્રમુખ નવીનભાઈ શાહ, રતિલાલ શાહ, નરેશ શાહ, કશ્યપ શાહ સહિતના સંઘના તમામ શ્રાવકો શ્રાવિકોનું બહુમાન કર્યું હતું। કોઠીપોર ખાતે પધારેલા આચાર્ય રાજચંદ્ર સુરેશ્વરી મહારાજ તથા સાગર સમુદાયના સાધ્વી પરશ્મયતા તથા સાધ્વી પિયુષ કલા શ્રીજી મહારાજે માંગલિક ફરમાયું હતું। દરમિયાનમાં સંઘના યુવાન હાર્દિક શાહે જણાવ્યું કે સાધ્વી ધર્મ રક્ષિતા શ્રીજી મહારાજ સાહેબે વિધિ વિધાન સાથે સંઘની બહેનો સાથે ભગવાનને થાળ અર્પણ કર્યો હતો। ત્યારબાદ ચૈતન્ય પરિપાટી વાસ્તે ગાસ્તે પરત શ્રી ઘોડીજી પાર્શ્વનાથ જૈન દેરાસર પરત આવ્યા હતા, જ્યાં સંઘની બહેનોએ મંગલ ગરબા ગાયા હતા। ત્યારબાદ શ્રી પ્રતાપ ધર્મ આરાધના ભુવન ઉપાશ્રયમાં સકળ શ્રી સંઘની નવકારશી ભક્તિ ચૈત્ય પરિપાટી ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું, એમ જીગર વાસણવાળાએ જણાવ્યું હતું। આજે ડેરાપોર જૈન સંઘ એટલે બાબાજીપુરા જૈન સંઘ ડેરાપોરથી ચૈત્ય પરિપાટી નેમીસુરી સમુદાયના ધર્મરક્ષિતા શ્રીજી મહારાજ સાહેબ અને રાજધર્મા શ્રીજી મહારાજ સાહેબની નિશ્રામાં વાસ્તે ગાસ્તે કોઠીપોર જૈન સંઘ આવી છે। આપણી સાથે ધર્મરક્ષિતા શ્રીજી મહારાજ સાહેબ છે, રાજધર્મા શ્રીજી મહારાજ સાહેબ છે। સાહેબજી, ચૈત્ર પરિપાટી એટલે શું એ અમારા દર્શકને સમજાવો। ડેરાપોર જૈન સંઘ ચાતુર્માસ બિરાજમાન પૂજ્ય ગુરુ ભગવંતની નિશ્રામાં ચૈત્ય પરિપાટી ગ્રુપના ભાગ્યશાળી યુવકોએ આજે લાભ લીધો છે। પણ આ ચૈત્ય પરિપાટી એટલે શ્રાવકનું એક કર્તવ્ય છે કે પર્વ પરિસન પત્યા પછી આમ તો સંવત્સરી પ્રતિક્રમણ પહેલાં જ આ વિધિ હોય તો આપણું તો જ સંવત્સરી પ્રતિક્રમણ ગણાય। સંવત્સરી પ્રતિક્રમણ પહેલાં આપણે બાજુમાં દર્શન કરવા ગયા હોત તો શુદ્ધ સંવત્સરી પ્રતિક્રમણ કહેવાય। પણ શ્રાવકોની અનુકૂળતાએ આ ચૈત્ય પરિપાટી આપણે રાખી છે। ચૈત્ય એટલે જીન મંદિર। અમારા જૈન સંઘની અંદર કોઈ પણ સંઘમાં જે જીન મંદિર હોય એને સામુદાયિક રૂપે આપણે એને દર્શન કરવા જુહારવા જવું પડે। એક શ્રાવકનું કર્તવ્ય છે। 12 મહિનામાં રથયાત્રા છે કે પછી આ ચૈત્ય પરિપાટી છે, જેવી વજ્ર સ્વામીએ ચૈત્ય પરિપાટી કરી હતી એને અનુલક્ષીને આપણા દરેક જૈન સંઘોમાં આ ચૈત્ય પરિપાટી થઈ રહી છે ભાગશાળીઓ। અને 5 કર્તવ્યમાં આ છેલ્લું કર્તવ્ય હતું। આ કર્તવ્ય આપનો નિર્વિઘ્નપણે ડેરાપોર જૈન સંઘમાં આજે પૂર્ણના આરે છે। પણ એમ નહીં કે આ કામ થઈ ગયું આપણે નહીં, પણ જીન મંદિરના દર્શનથી આપનું આત્મા પરમ પવિત્ર બને છે અને આ પવિત્ર બનવા માટે જ જેટલા બી જિનાલય જવાય એના માટે સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે। તો આ અવસરે આપણા ડેરાપોર જૈન સંઘે ખૂબ ઉલ્લાસથી અને બધા જ ચાલીને આવ્યા છે। કોઈ 2 વ્હીલરમાં કે 4 વ્હીલરમાં હવે જવાનું નથી। તો આ ચૈત્ય પરિપાટી આપની સફળ છે। બોલો જીના શાસન। વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના હેલ્થ કચેરી સાવલી ખાતે માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ ટીબીના દર્દીઓને નિઃશુલ્ક ન્યુટ્રિશન કીટનું વિતરણ, ગરીબી હેઠળ સ્વાવલંબન સગર્ભા બહેનોને ન્યુટ્રિશન કીટનું વિતરણ કરવામાં આવ્યું। સાવલી ખાતે તાલુકા હેલ્થ કચેરી સાવલી શ્રી રંગ સેવા ટ્રસ્ટ ફાઉન્ડેશનના કોચ એન્જિનિયરિંગ કંપની દ્વારા ટીબીના દર્દીઓને નિઃશુલ્ક ન્યુટ્રિશન કીટનું વિતરણ અને ગરીબી હેઠળ સ્વાવલંબન સગર્ભા બહેનોને ન્યુટ્રિશન કીટનું વિતરણ કરવામાં આવ્યું। સાવલી હેલ્થ કચેરીના ઓફિસર ડોક્ટર એસીસ ખાન સાહેબ
શ્રીરંગ સેવા તીર્થ ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી કનુભાઈએ લિંબાચિયા અને કોચ એન્જિનિયરિંગ કંપનીના SR સાહેબ શ્રી મિહિરભાઈ ગોહિલ, આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ, સરપંચ શ્રી કમલેશભાઈ વાળંદ, 50 ગર્ભવતી મહિલા અને 50 ટીબીના પેશન્ટોને કીટ આપવામાં આવી તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મીનાક્ષીબેન ઉપસ્થિત રહ્યા હતા. સેવા પખવાડા અંતર્ગત આજે સફાઈ અભિયાન. સેવા પખવાડા અંતર્ગત આજે ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત મોરચા દ્વારા વોર્ડ નંબર 2 છાણી એકતાનગર ખાતે સફાઈ અભિયાન હાથ ધરાયું. 2 ઓક્ટોબર ગાંધી જયંતિને ખાદી ખરીદવા અંગે હર્ષદ પરમારે લોકોને અપીલ કરી. અનુસૂચિત મોરચા શહેર સંગઠન દ્વારા ખાદીની ખરીદી કરાશે. આજે સ્વચ્છતાનો કાર્યક્રમ વોર્ડ નંબર 2માં એકતાનગર ખાતે રાખવામાં આવેલો છે. SC મોરચા દ્વારા જે આ કાર્યક્રમ થાય છે હર્ષદભાઈની નિગરાનીમાં, એ અભિનંદનીય છે એટલા માટે કે દરેક વોર્ડ દીઠ આ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે અને અમારા અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેરના ડૉક્ટર વિજયભાઈ શાહના માર્ગદર્શનથી આ સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન થાય છે. સેવા પખવાડાના આ કાર્યક્રમ 17 સપ્ટેમ્બરથી ચાલુ થઈ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસથી ગાંધીજીના જન્મદિવસ 2 ઓક્ટોબર સુધી, ગાંધી જયંતિ સુધી. કેવો સુંદર અભિગમ કે વિવિધ કાર્યક્રમો, એમાં રોજ બરોજ સ્વચ્છતાનો કાર્યક્રમ, દરેક વોર્ડ દીઠ સ્વચ્છતાનો કાર્યક્રમ, કે એક સંદેશ છે પ્રજાજનો જો કે સ્વચ્છતાનું મહત્વ સમજાવતો સંદેશ છે, જેના માટે હું SC મોરચાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવું સુંદર કાર્ય એમના માધ્યમથી થઈ રહ્યું છે. અને સાથે આપણો સમાજ પણ એકબીજા સાથે જોડાઈ રહ્યો છે વિવિધ કાર્યક્રમોથી. અને એટલે જ ગીતાજીમાં પણ કીધું છે કે એકયમ બલમ સમાજસ્ય તદ્ભાવે સે દુર્બલ તસ્માત એકયમ પ્રશંસંતિ દ્રઢમ રાષ્ટ્ર હિતૈષિણ. આપણે રાષ્ટ્ર મજબૂત કરવું હશે ને તો એકતા આવશ્યક છે. આ એકતા માટેના વિવિધ કાર્યક્રમો માટે હું ભારતીય જનતા પાર્ટીના અમારા પાટીલ સાહેબ, અમારા CM સાહેબ, એ બધાને વંદન અભિનંદન કરું છું. આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીનો 74મો જન્મદિવસની ઉજવણી કરાઈ રહી છે. ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના અધ્યક્ષ શ્રી ડૉક્ટર વિજયભાઈ શાહના માર્ગદર્શન હેઠળ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા 7 દિવસ સુધી સેવા પખવાડિયાની ઉજવણી કરવાનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે આ સેવા પખવાડિયાના ભાગરૂપે મોરચા દ્વારા સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમ આપવામાં આવી છે. અમે 5 વિધાનસભામાં આ સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમ કરીશું અને ખાસ કરીને 2 ઓક્ટોબરના રોજ ગાંધી જયંતિના દિને અનુસૂચિત મોરચા દ્વારા તેમજ સમગ્ર શહેર સંગઠન દ્વારા ખાદી ખરીદીનો કાર્યક્રમ પણ આપવાના છે. 2 ઓક્ટોબર ગાંધી જયંતિ હોય અને ગાંધી ગ્રામ ઉદ્યોગ જે રાવપુરામાં હોય ત્યાં ખાદી ખરીદીનો પણ કાર્યક્રમ આપવામાં છે. જે લોકો શહેરજનને પણ અમે શહેરીજનોને પણ અપીલ કરે કે જે લોકો ખાદી પ્રિય છે, જે લોકોને ખાદી પ્રત્યે લગાવ છે, તેવા લોકોને પણ અમે આમંત્રણ આપીએ છીએ કે 2 ઓક્ટોબરના રોજ આ ખાદી ખરીદી કરે. અને ખાદીના જે વસ્ત્રો છે એ વસ્ત્રો આપણે ખાદી ગ્રામ ઉદ્યોગમાં મળી રહ્યા છે. ત્યારે તે ટાઈમે આ ગાંધી જયંતિના દિન નિમિત્તે ખાદી ગ્રામ ઉદ્યોગમાં સ્પેશિયલ ડિસ્કાઉન્ટનું પણ હોય છે સરકાર દ્વારા. તેમાં પણ ડિસ્કાઉન્ટ કરીને જે ખાદીનું વેચાણ થઈ રહ્યું છે, ત્યારે હું આપના માધ્યમથી, મીડિયાના માધ્યમથી પણ જણાવવા માંગુ છું શહેરીજનોને કે 2 ઓક્ટોબરના રોજ ગાંધી જયંતિ નિમિત્તે ખાદી ગ્રામ ઉદ્યોગોમાં આવે અને ખાદી ખરીદી કરે. અને અમે પણ શહેર સંગઠન દ્વારા, ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ, તમામ હોદ્દેદારો, તમામ પદાધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ મોરચાની ટીમ ખાદી ખરીદી કરશે અને ગાંધી જયંતિની ઉજવણી કરશે. માનવ સેવા એ જ પ્રભુ સેવાના ઉદ્દેશથી ડબકા ગામના સામાજિક કાર્યકર ભલાભાઈ તેમજ નરેન્દ્રસિંહ દ્વારા અનેક સેવાકીય કાર્યો કરેલ છે. તેવી જ રીતે આજરોજ ડબકાના વાદિલાપુરામાં બરોડા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ અને રિસર્ચ સેન્ટર વડોદરાના સહયોગથી ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ મેડિકલ કેમ્પમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ ભાગ લીધો હતો. મારું નામ ડૉક્ટર રિદ્ધિ સોરઠિયા છે. આજરોજ અમે 22 સપ્ટેમ્બર રવિવારના દિવસે વાદિલાપુરા ડબકા ગામે એક હેલ્થ મેડિકલ કેમ્પનું આયોજન કરેલું હતું. તેમાં સામાજિક કાર્યકર્તા ભલાભાઈ જાદવ અને એમના ટીમ, જે ભાઈઓ છે, એમની મદદથી બરોડા હોસ્પિટલ અને ટ્રાયકલર હોસ્પિટલના સહયોગથી આ કેમ્પ આયોજિત કરેલો હતો. આ કેમ્પમાં ઘણી સંખ્યામાં લોકોએ ભાગ લીધો, જેમાં બેઝિક ચેકઅપ, ECG, BP, ડાયાબિટીસ, ધબકારા, ટેમ્પરેચર, આવું બધું આપણે જોવામાં આવેલું હતું. અને આગળ પણ જે લોકોને જરૂરિયાત જણાય કે જેમનો 2D ઇકો કરવાનો થાય, તેઓને પણ આપણી હોસ્પિટલે બોલાવીને ફ્રીમાં સારવાર થાય એવું આયોજન કરેલું છે. ઘણી સંખ્યામાં લોકોએ ભાગ લીધો છે અને હજુ લોકો આવે એવી અમે આશા રાખીએ. ધોરાજી નગરપાલિકા દ્વારા આજરોજ ટાઉન હોલ સેવા સેતુ કાર્યક્રમ યોજાયો, જેમાં 20 થી 22 અલગ અલગ જેવા કે આધાર કાર્ડ, જન્મ મરણ, રેશન કાર્ડ, વૃક્ષારોપણ, વિકલાંગો, બેંકો અને અન્ય લોકોએ આ સેવા સેતુ કાર્યક્રમમાં જોડાયા હતા.
સેવા સેતુ કાર્યક્રમમાં આજરોજ ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ તેમજ ધોરાજી મામલતદાર સાહેબ તેઓ દ્વારા દીપ પ્રગટાવીને આ કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. તેમજ આ સેવા સેતુમાં ધોરાજીના ભાઈઓ બહેનોએ સેવા સેતુ કાર્યક્રમનો લાભ લીધો હતો. ગ્રામ્ય પંચાયતની ચૂંટણીની અદાવતે છોટાઉદેપુરના પૂર્વ સાંસદના ભત્રીજા ઉપર ફાયરિંગ કરી મોતને ઘાટ ઉતારતા ચકચાર મચી જવા પામી છે. છોટાઉદેપુર જિલ્લાના કવાડ તાલુકાના પીપલદી ગામે ગઈકાલના રાત્રિના 10:30 વાગ્યાના સુમારે પીપલદી ગામે બે ઇસમો શંકરભાઈ સંજીભાઈ રાઠવા તથા નંબર 2 જેમનું નામ છે અમલાભાઈ રેવજીભાઈ રાઠવા બંને રહેઠાણ પીપલદીએ પૂર્વ સાંસદ રામસિંહભાઈના ભત્રીજા કુલદીપભાઈ જામસિંહભાઈ રાઠવા ઉંમર વર્ષ 33 સાથે અગાઉની સરપંચની ચૂંટણીમાં થયેલા ઝઘડાની અદાવત રાખી મોટરસાઇકલ ઉપર આવી બંને પૈકીમાંથી શંકરે તેમની પાસેની બંદૂક વડે ફાયરિંગ કરી કુલદીપભાઈ જામસિંહભાઈ રાઠવા ઉંમર વર્ષ 33ને પેટના ડાબી બાજુના ભાગે જીવલેણ ઈજા કરી મોત નિપજાવી ભાગી ગયા હતા. જે પૈકી પોલીસે શંકર રાઠવા નામના એક આરોપીને ઝડપી પાડ્યો હતો અને અનેક ફરાર આરોપીને પકડવાની પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક કુલદીપ રાઠવાના પરિજનોએ જણાવ્યું હતું કે અગાઉ પણ હુમલો કરવા માટે આ આરોપીઓ પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમાં તેઓ નિષ્ફળ રહ્યા હતા. જોડે સીધી અણબનાવ બન્યો હોય એવો અમારા ધ્યાનમાં નથી આવ્યું, પણ એ બધું હવે પોલીસના પેલા એમાં બહાર નીકળશે જે હશે તે, ને ધીરે ધીરે એની બધી જ કડીઓ ખુલશે. રાજકીય ષડયંત્ર હોય એવું લાગે છે? મોટા ભાગે તો મને એ ડાઉટ છે કે રાજકીય ષડયંત્ર જ હોઈ શકે, બાકી બીજું કોઈ આ બાબતમાં કંઈ લાગતું નથી. પોલીસ તપાસ કરી છે આરોપીનું? પોલીસ મેઇન આરોપીને પકડી લીધો છે અને બીજો એક આરોપી છે એ પકડાઈ જશે આ સાંજ સુધીમાં ગમે ત્યારે. પણ પોલીસ, કારણ કે જો હજુ 24 કલાક નથી થયા તે પહેલાં મુખ્ય આરોપીને પકડી પાડ્યા છે, એટલે કામગીરી તો એમની સારી છે, એમાં કોઈ સવાલ ઊભો રહેતો નથી. નહીં તો રાતનો બનાવને અત્યાર સુધીમાં એ પકડી લીધો હોય તો એ તો એક ગામથી બીજા ગામ, એ ગામમાંથી બીજા ફળિયામાં આમ કરીને ગામડામાં, તો ગામમાંથી ડુંગરીઓની પાછળ પણ સંતાઈ જાય તો ત્યાં દરેક જગ્યાએ કેમ, પણ એવી જગ્યાએ જઈને પકડી પાડવો, એટલે કામગીરી એમની વ્યવસ્થિત છે. અને હું કોઈ પણ જાતનું ભીનું ન સંકેલાય એના માટે ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીને પણ મળવાનો છું, મુખ્યમંત્રીને પણ મળવાનો છું અને રાજ્યના પોલીસ વડાને પણ મળવાનો છું કે આ કેસમાં એ રીતના કામ ચલાવાય અને એની પાછળ, પડદા પાછળ પણ કોઈ હોય તો એને પણ લપેટમાં લઈને આવનારા દિવસોમાં આવું કૃત્ય કરતાં 10 વખત વિચાર કરે એ જાતની સજા અપાવવાનો અમારો પ્રયત્ન રહેશે. સાહેબ, શું કહેશો મોડી રાત્રે આપણા ભત્રીજાની હત્યા કરવામાં કઈ રીતે આખો મામલો હતો અને કઈ રીતે આપણે જાણ? આમ કોઈની જોડે સીધી દુશ્મનાવટ હતી એવું અમારા ધ્યાનમાં નથી આવ્યું, પણ જે રીતના બનાવ બન્યો છે એટલે ક્યાંક ને ક્યાંક પહેલાંથી કંઈક તો હોવું જોઈએ. પણ અમારા ધ્યાનમાં હું ગયા અઠવાડિયે ફળિયાના આગેવાનો જોડે, લોકો જોડે, યુવાનો જોડે બેઠો તો તારે એવી કોઈ વાત નહોતી કે આ લોકો આવું કંઈક કરી રહ્યા હોય એવું અમને ડાઉટ છે. પણ જે રીતના હુમલો થયો એમના પર, એથી લાગે છે કે હુમલો કરનાર કોઈ બીજો છે, કરાવનાર કોઈ બીજો છે, પડદા પાછળ પણ કોઈ રમત રમાઈ રહી હોય
એવું પણ મને ડાઉટ છે. કારણ કે ભત્રીજો જે રીતના કામ કરતો હતો ને વિસ્તારમાં અને ગામમાં એ લોકપ્રિયતા એની વધતી જ. એટલે જેમને આ દુખતું હોય એવા લોકોએ એમને એમ લાગે કે આવનારા દિવસોમાં આ જ અમારો પ્રબળ વિરોધ એ છે, તો એના માટે કદાચ એને દૂર કરવા માટેના પ્રયત્નો થઈ રહ્યા હોય એવું લાગે છે મને. नमस्कार। छोटा उदयपुर ज़िले के कवाट पुलिस स्टेशन में 21 तारीख की रोज़ रात को 1 बजे एक एफआईआर रजिस्टर हुई है। उस एफआईआर का बनाव इस तरह है कि 20 तारीख की रोज़ रात के 10 बजे के करीब कवाट तालुका के पीपलदी गांव में एक फायरिंग का बनाव बना था। उस फायरिंग के बनाव में एक शंकर भाई राठवा जो कि एक्स सर्विसमैन हैं, उन्होंने एक कुलदीप भाई राठवा करके पीपलदी गांव के व्यक्ति को गोली मारकर हत्या कर दी थी। उस बनाव में के बाद शंकर भाई राठवा अपने सह आरोपी अमला भाई राठवा के साथ बाइक पर फरार हो गए। इस बनाव का कारण है कि जो शंकर भाई राठवा और कुलदीप भाई राठवा पंचायत के इलेक्शन में दोनों अपोजिट ग्रुप्स में इलेक्शन लड़ रहे थे और कुलदीप भाई राठवा उस इलेक्शन में का जो ग्रुप था उस इलेक्शन में विनर निकला था। इस वजह से उन दोनों के बीच में अदावत चलती रहती थी। बीच में भी कई एक दूसरे के साथ बनाव बने थे गाली वाली देने के। इसके चलते ये जो अदावत के चलते शंकर भाई राठवा ने कल रात को गोली मारकर कुलदीप भाई राठवा की हत्या कर दी। जो एक आरोपी मेन आरोपी शंकर भाई राठवा जिन्होंने गोली चलाई थी, जिनका वेपन था, उसको पुलिस ने अरेस्ट कर लिया है। बाकी दूसरा आरोपी अमला भाई राठवा उसकी तलाश अभी जारी है। ભરૂચના વેજલપુર મિશ્ર શાળાના વિદ્યાર્થી કનૈયા પ્રજાપતિની દિલ્હીમાં ઇન્સ્પાયર એવોર્ડમાં કૃતિ રાષ્ટ્ર કક્ષાએ ઝળકી. ભરૂચના વેજલપુરમાં આવેલા મિશ્ર કક્ષાએ પસંદગી પામેલા વિદ્યાર્થી કનૈયા પ્રજાપતિની ડ્રેનેજ પ્રોજેક્ટ બનાવેલ કૃતિની પસંદગી કરવામાં આવી. દિલ્હીમાં ઇન્સ્પાયર એવોર્ડ માનક સંસ્થા દ્વારા દેશભરમાં આવેલા 350 કૃતિમાંથી 30 કૃતિમાંથી ભરૂચના કનૈયા પ્રજાપતિની કૃતિ પસંદગી કરવામાં આવી. નાની ગલીમાં સાફ સફાઈ કરવાના મશીનનું મોડલ બનાવ્યું હતું. માંડવા ટોલ નાકાના કર્મચારીઓએ વાહન ચાલકને માર મારવાનો વિડીયો વાયરલ. ભરૂચ માંડવા ટોલ ટેક્સ પાસે ટોલ પ્લાઝાના કર્મચારી દ્વારા એક વાહન ચાલકને માર મારતો વિડીયો વાયરલ થયો છે, જે વિડીયો ભરૂચના ટોલ નાકાનો વિડીયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. રઘુપતિ રાઘવ રાજા રામ ભાજપ કો સન્મતિ દે ભગવાન રાજા રામ ભાજપ કો સન્મતિ દે ભગવાન રઘુપતિ રાઘવ રાજા રામ. રાજકોટ જિલ્લાના ગઢડા પાસેથી પસાર થતી મોજ નદી પર કોઝવે ધોવાણનો મામલો. સ્થાનિક અને કોંગ્રેસ દ્વારા તંત્રને જગાડવાના કર્યા અનોખા પ્રયાસ. તૂટી પડેલા કોઝવેમાં રામ નામના પથ્થર નાખી અને સરકારને જગાડવાનો કર્યો પ્રયાસ. છેલ્લા 2 મહિનાથી કોઝવે તૂટી ગયો છે. તંત્ર દ્વારા કોઝવે રિપેરની કામગીરી ન કરવામાં આવતા લોકોમાં રોષ જોવા મળ્યો. સ્થાનિકોના આક્ષેપ છે કે ખનીજ માફિયાઓ દ્વારા મોજ નદી પરના કોઝવેમાંથી બેફામ થઈ રહેલ રેતી ચોરીના કારણે કોઝવે તૂટી ગયો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. સ્થાનિક અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ કોઝવે પર રામધૂન બોલાવી અને તંત્રને જગાડવાના કર્યા અનોખા પ્રયાસ. મારું નામ શામજીભાઈ ઝીણાભાઈ મકવાણા, ગામ ગઢાડા. હું ગઢાડાનો રહેવાસી છું. અમારો મુખ્ય માર્ગ આજે ઓછામાં ઓછા 1.5 મહિનોથી હાવ સંપૂર્ણપણે નાશ થઈ ગયો છે, હાવ તૂટી ગયો છે. અને એમાં ભેગું ચેક ડેમે હતું, ચેક ડેમ ને બધું ભેગું તૂટી ગયું છે, હાવ સંપૂર્ણ માર્ગ નાશ થઈ ગયો છે. હવે અમારે અત્યારે એટલી હાલાકી છે, 20-25 કિલોમીટર ઉપલેટા ફરીને જવું પડે. તાલુકા પંચાયતે જવું હોય તો 20-25 કિલોમીટર ફરીને જવું પડે છે. અમારા સંપૂર્ણ નાશ થઈ ગયો છે. એને કારણે અમે આજે એ કાર્યક્રમ રાખ્યો છે, રામધૂન બોલાવી છીએ. અને એમાં રામને જોડે જેમ રામે સેતુ બાંધ્યો એમ અમે સ્થાનિક ગામ લોકો એમાં પાણા પૂરી અને એ માર્ગ ચાલુ કરવાની કોશિશ કરે. સરકાર આ બાબત હાવ નિંદ્રાની ઘોડે સૂતી છે. સરકાર કોઈ અત્યાર સુધીમાં આવીને ઊભું નથી રહ્યું. અમે 1.5 મહિનો થયા. આ તૂટવાનું કારણ છે કે જે ઉપર જે ખનીજ માફિયા જે હતા એ ખનીજ માફિયાથી જે રેતી કાઢવાનું આવ્યું એ બાબતથી આ તૂટ્યું છે. અને કોઈ પણ અહીંયા તંત્ર ધ્યાન દેતું નથી. કોઈ તંત્ર આવીને ઊભું રહ્યું નથી અને ખનીજ માફિયાને કોઈ બેફામ અને રેતી કાઢે કોઈ રોકવામાં આવતા નથી. ઉપલેટા તાલુકાના ગઢાડા ગામના પૂર્વ સરપંચ નારાયણભાઈ આહિર આજે છેલ્લા 2 માસથી મોડ ડેમ માટે ખૂબ જ વરસાદ હોવાથી મોડ ડેમ
તમામ દરવાજા ખોલી નાખવામાં આવેલ હોય, જેથી અમારા ગામનો જે મુખ્ય રસ્તો મોજ નદીમાં ચેકડેમ કમ કોઝવે આવેલ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયેલું હોય, જેને કારણે ઠેર ઠેર જગ્યાએ ગાબડા પડી ગયેલ હોય, જેથી કરી અને ગામ લોકોને તાલુકા મથકે જવા માટે વિદ્યાર્થીઓને તેમજ આજે 12 કે 15 કિલોમીટર ફરી જવું પડે છે. તેમજ આ જે ચેકડેમ હતું તે 5 ગામના ખેડૂતોને તેનો પાણીનો લાભ મળતો, ત્યારે ગયા વર્ષે અમે સિંચાઈ ખાતા જિલ્લા પંચાયત શાખાને અમે રજૂઆત કરેલ કે ભાઈ આ ચેકડેમ જે ભૂંગરા તૂટી ગયેલ છે ત્યાં તમે રિપેર કરો, પરંતુ તે લોકોએ રિપેર ન કરવાને કારણે આજે ઠેર ઠેર જગ્યાએ ગાબડા પડેલ છે. ત્યારે અમારી હવે પછીનો એવો કાર્યક્રમ છે, જો આ પાણી રોકવાનું આયોજન આ પારી જો તાત્કાલિક સર્વે કરી અને બનાવવામાં નહીં આવે તો અમે કાર્યપાલક ઇજનેર, જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગના તેમજ રાજ્યના સિંચાઈ મંત્રીનું અમે ગામ લોકો દ્વારા પુત્ર દહનનો કાર્યક્રમ કરશું એવી અમારી માગણી છે. એમ્બ્યુલન્સ કે 108 ને આવવા માટે 12 કે 15 કિલોમીટર ફરીને જવું પડે. એ જો વરસાદ ખૂબ હોય તો તમામ રસ્તાઓ બ્લોક થઈ ગયા હોય, જેને કારણે તાલુકા મથકે જઈ શકાતું નથી. મારું નામ સુવા અશોક જીવાભાઈ, હું ખેડૂત છું. અહીંયા અમારી જમીન છે કાંઠામાં, અને અમારી જમીન બધી ધોવાઈ ગઈ છે વધુ પાણી આવવાના કારણે અને મોજનું પાણી આવવાના કારણે, અને અમારો જે ચેકડેમ હતો એ ધોવાઈ ગયો, અને અહીંથી બધું હાલવાનું બધું બંધ થઈ ગયું છે. આ ગઢાળા ગામનું એ બધા માણસો બધે જો આમ પાણીમાં થઈને હાલીને આવે છે, એ બધી મોટી નુકસાની આવી ગઈ. કોઝવે તૂટ્યો એનો સમય થયો 2 મહિનો દિવસ. હાલાકી બહુ કે અમારે બધું અઘરું પડી ગયું. ખાવા પીવા જવું, કામ કરવા જવું, બધું રસ્તા ને બધી પથારી ફરી ગઈ. ખેતર માનો ને જ્યાં પૂરમાં થઈને આવે છે, બધા માણસો હાલીને આવે, ગઈઢા પડે છે, મોટા હેરાન થાય છે, જુવાન હેરાન થાય છે, બધા હેરાન થાય છે. બસ આ તો સરકાર કરે તો જ થાય, નકર મરી રહે. બધું પૂરું થઈ ગયું, ખાડા પડી ગયા, બધું નોખું પડી ગયું. આમાં કઈ રહ્યું ને ખિલાડી નીકળી ગઈ અંદર. તંત્ર કઈ પણ ધ્યાન દેતું નથી. અમુક નું ઘુમરો મારીને આટો મારીને વહી ગઈ. લાખાભાઈ ડાંગર, પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત ઉપલેટા. આ જે ગઢાળાનો ક્રોઝવે છે એ આજે તૂટી અને પૂરો ધરાશય થઈ ગયો છે. ક્રોઝવે કમ ચેકડેમ હતો આ. ત્યારે આ 2021માં અમારા પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયા દ્વારા આ જે ક્રોઝવે અને કમ ચેકડેમ છે એ પાસ કરવામાં આવ્યો છે. પુલ અને ભાંખનો જે પણ એ પણ પાસ કરવામાં આવ્યો છે. ત્યારે વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ ક્રોઝવે બનાવવામાં નથી આવ્યો, અને સરકારની આ પ્રક્રિયા ટેન્ડર પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે, એજન્સી નક્કી થઈ ગઈ છે, છતાં પણ આનું સત્વરે કામ કેવી રીતે ચાલુ થાય એના માટે આજનો અમારો આ કાર્યક્રમ છે કે રામના નામે જો પથરા તરતા હોય તો આ સરકાર દ્વારા રામના નામે મત માગવામાં આવ્યા છે. તો આજે અમારા આ રામના નામે પથરા મૂકી ને જો આ ચેકડેમ આ જે ક્રોઝવે છે આ અને સાથે ચેકડેમ પણ છે આ તાત્કાલિક બનાવવામાં આવે, અને લોકોને પારાવાર મુશ્કેલી તમે જોવો છો કે લોકોને કેટલા કિલોમીટર ફરી જવું પડે છે. અહીંયા બાજુમાં સામે કાંઠે વસાહત છે, કોળી સમાજના લોકો રહે છે. એને 14 બાળકોને પ્રાથમિક શાળા ગઢાળા એમને ભણવા આ નદીની અંદરથી આ તૂટેલા ક્રોઝવેની બાજુમાંથી આવું જે પાણી વહી જાય છે એમાંથી એમને જીવના જોખમે લઈ જવા પડે છે. ત્યારે સરકારને અમે આ મૂંગીબેરી સરકાર અને આંધળી સરકાર કહું તો પણ ચાલે, એ સરકારને ઢંઢોળવા માટે આજનો આ કાર્યક્રમ છે. આ લોકોને મુશ્કેલી પડે છે, મુશ્કેલી દૂર થાય અને તાત્કાલિક સત્વરે આનું કામ ચાલુ થાય એ હવે અમારી માંગ છે.
અલકાપુરી જૈન સંઘમાં સિદ્ધચક્ર મહાપૂજાનું ભવ્યથી ભવ્ય આયોજન જૈન આચાર્ય પૂર્ણચંદ્ર સાગર સુરેશ્વરી મહારાજની નિશ્રામાં પ્રદાન કરી. જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે જૈનોમાં પર્યુષણ મહાપર્વની ઉજવણી બાદ ઉજવણીના ભાગરૂપે વિવિધ પૂજનો ભણાવી મહોત્સવની ઉજવણી કરવાની પરંપરા છે. અલકાપુરી જૈન સંઘમાં ચાતુર્ય માસ બિરાજમાન આચાર્ય પૂર્ણચંદ્ર સાગર સુરેશ્વરી મહારાજની નિશ્રામાં ત્રિદિવસીય પ્રભુ ભક્તિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું એમ સંઘના પ્રમુખ સીએ હિંમતભાઈ શાહે જણાવ્યું, જેમાં ગુરુવારે 12 વ્રતની પૂજા, શુક્રવારે અરિહંત અતિશાયી શ્રી સ્નાત્ર પૂજા તથા આજે શનિવારે સિદ્ધચક્ર મહાપૂજાનું આયોજન અલકાપુરી જૈન સંઘના ઉપાશ્રયમાં કરવામાં આવ્યું. દરમિયાનમાં સંઘનાથ ટ્રસ્ટી પ્રશાંતભાઈ શાહે જણાવ્યું હતું કે આ સમગ્ર ત્રિદિવસીય મહોત્સવ સંઘમાં ખૂબ જ ધૂમધામથી ઉજવણી કરવામાં આવી અને આ મહોત્સવના લાભાર્થી પરિવાર રતિલાલ રમણલાલ ચંદુભાઈ ઝવેરી પરિવારે ખૂબ જ સુંદર લાભ લીધો હતો. આજના આ ચક્ર મહાભોજન સિદ્ધ ચક્ર મહાપૂજનમાં જાણીતા વિધિકાર હિતેશભાઈ તથા જૈન સંગીતકાર જયેશ ચુડગર અને રિષભ દોશીની જુગલબંધીએ સંગીતની રમઝટ બોલાવી ભાવિકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આજના કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ, ટ્રસ્ટી જયેન્દ્રભાઈ શાહ, અજીતભાઈ ઝવેરી, દિલીપભાઈ ઝવેરીએ, અલર્ટ ગ્રુપના જગસીક ઝવેરી, મનીષ શાહ, સ્થાનકવાસી જૈન સંઘના અગ્રણી મનોજભાઈ ફોફરિયા, મહાવીર જૈન વિદ્યાલયના ટ્રસ્ટી પ્રતાપભાઈ શાહ સહિત અનેક જૈન અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ સ્વામી વાત્સલ્ય યોજાયું હતું એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું. જે અલકાપુરી સ્ત્રી સંઘમાં એક સરસ મજાના સિદ્ધચક્ર પૂજનનો કાર્યક્રમ ગુરુદેવની નિશ્રામાં ચાલી રહ્યો છે. આપણી સાથે સંઘના પ્રમુખ એવા સીએ હિંમતભાઈ શાહ, ટ્રસ્ટી એવા પ્રશાંતભાઈ શાહ છે. આ પૂજન શેના માટે છે, કેવા પ્રકારનો મહોત્સવ આપણા સંઘની અંદર આયોજન થઈ રહ્યો છે, અમારા દર્શક મિત્રોને જણાવો. આજરોજ જૈન ધર્મના પર્યુષણ પૂર્ણાહુતિ બાદ એક સરસ મજાના મહોત્સવનું આયોજન કરવાનું હોય છે. એ ત્રિદિવસીય મહોત્સવ અત્યારે ચાલી રહ્યો છે. આ મહોત્સવનો ત્રીજો દિવસ છે. આજે આ દિવસે સિદ્ધચક્ર મહાપૂજન મનાવવાની છે. અલકાપુરી જૈન સંઘમાં આચાર્ય ભગવાન શ્રી પૂર્ણચંદ્ર સાગર સુરેશ્વરજી મારા સાહેબની નિશ્રામાં અત્યારે આ સિદ્ધચક્ર મહાપૂજન અત્યારે ભણાવાઈ રહ્યું છે. સિદ્ધચક્ર મહાપૂજન ખૂબ સરસ રીતે પૂર્ણ થયા બાદ બધાના સાધનની ભક્તિનો લાભ આપવા વિનંતી છે. બધાના પરિવારોને અહીંયા નીચે સાધન ભક્તિનો લાભ આવે તેવી લાભાર્થી મહોત્સવના લાભાર્થી રતિલાલ ચુનીલાલ ઝવેરી પરિવાર હસ્તે આ મહાન ત્રિદિવસીય મહોત્સવનો લાભ લીધેલો છે. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર બીબીએ ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.